જોરાવનગર શહેરના રતનપર વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશની કામગીરી હાથ ધરાઈ. રતનપર ભોગાવો નદી કાંઠે ગેરકાયદેસર બનાવવામાં આવેલ મકાનો સહિત પાકા મકાન દબાણો દૂર કરવામાં આવ્યા. જોરાવનગર પોલીસ તેમજ પીજીવીસીએલ ટીમે સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાયા. અંદાજે 50થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ મામલતદાર સહિતની ટીમ હાજરીમાં દબાણ દૂર કરાયા. દબાણ દૂર કરવા સમયે કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર. તમે 100 કલાકમાં જે ગેરકાયદેસર ધંધાવાળાને તમે ડિમોલિશ કર્યા બાંધકામો, એ બાબતે શું કહેવા માગો છો? આજે જોરાવનગર પોલીસ સ્ટેશનની સામે જે મસ્જિદ આવેલી છે એ મસ્જિદની આજુબાજુના વિસ્તારમાં આ 3 મકાનો હતા જે ગેરકાયદેસર હતા અને અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલ હતા. એને દૂર કરવામાં આવેલ છે, જેમાં પોલીસ સ્ટાફ, સિટી સર્વેનો સ્ટાફ અને નગરપાલિકાનો સ્ટાફ પણ રોકેલો હતો. અને એ ઉપરાંત રસ્તાના ભાગે એક દુકાનદારે પણ મોટો ઓટલો બનાવી અને લોખંડની જાળી મૂકી દબાણ કર્યું હતું, એને પણ દૂર કરવામાં આવેલ છે. આમાં જે અસામાજિક તત્વોની યાદી બનાવે છે એ ગુના આધારિત પોલીસ દ્વારા બનાવવામાં આવે છે. એમાં અમારો કોઈ રોલ હોતો નથી, પણ પોલીસ દ્વારા જેમ જેમ અમારી પાસે એ યાદી રજૂ થાય એ યાદીના આધારે અહીંથી પહેલાં જેનું કાર્યક્ષેત્ર હોય, માનો કે સિટી સર્વેનું કાર્યક્ષેત્ર હોય કે નગરપાલિકાનું કાર્યક્ષેત્ર હોય કે વહીવટીતંત્ર અમારું રેવન્યુ ડિપાર્ટમેન્ટનું કાર્યક્ષેત્ર હોય, એ પ્રમાણે અત્રેથી નોટિસ આપવામાં આવે છે. જે તે ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આપી એ લોકો પાસે પુરાવા માગવામાં આવે છે. અને જો એ લોકો પુરાવા રજૂ કરી ન શકે અને એ સરકારી જમીન હોય તો પછી એ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. મોટાભાગે સાહેબ એવું છે કે હાલ જે દબાણ થયું એ સિવાયના ગેરકાયદેસર ધંધા ઘણા થાય છે અને એ લોકોના પણ સરકારી બાંધકામો સરકારી જગ્યામાં છે ગેરકાયદે બાંધકામો. ઉપરાંત હાલ જે મુહિમ છે કે પરપ્રાંતિયોને બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય ને ડિમોલિશ કરવાની જે કામગીરી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા, એ બાબતનું સુરેન્દ્રનગરમાં એક પણ ક્યાંય ચકલું ફરક્યું નથી, એક પણ તપાસ થતી નથી. અને હાલ જોવા મળતી મુજબ ઘણી જગ્યાએ બાંગ્લાદેશી વસવાટ કરે છે, જેમાં કે હોટલો છે, અમુક જગ્યા છે નામ ન દઈ શકે એવી જગ્યાએ આ લોકો નોકરી કરે, ધંધા કરે છે. તો એ બાબતે આપણે શું કામગીરી કરી છે? અચ્છા, બાંગ્લાદેશીઓ છે કે કેમ એની ચકાસણી કરવાનું પણ અધિકાર ક્ષેત્ર છે એ પોલીસ ડિપાર્ટમેન્ટનું છે. એટલે એમના ડિપાર્ટમેન્ટ તરફથી સરકારશ્રીની સૂચના મુજબ એ કાર્યવાહી કરવામાં આવતી હશે અથવા તો એ લોકો કરતા હશે. એટલે એ બાબતે મારી પાસે કોઈ વિગત નથી કે ભાઈ કેટલા બાંગ્લાદેશીને આ લોકોએ પોલીસવાળાએ ચેક કર્યા અને કેટલાને પકડ્યા. એટલે એના માટે વિશેષ હું કંઈ આપને પ્રકાશ પાડી શકું તેમ નથી. ગેરકાયદેસર જે અમુક જે બાંધકામ છે કેટલી નોટિસો અત્યારે આવી છે બુટલેગરોની? આ સિવાય ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી પાસે લિસ્ટ રજૂ થાય છે એમ તબક્કાવાર નોટિસ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 21થી 22 જણાને નોટિસ આપવામાં આવે છે, જે પૈકીના 7 દબાણ દૂર કરવામાં આવે છે અને બાકીની કામગીરી ચાલુ છે. હજી બીજી 5 નોટિસ નવે તાજેતરમાં આપેલી છે. એનો નોટિસ પીરિયડ પૂરો થયે એ લોકો તરફથી જો પુરાવા રજૂ નહીં થાય તો પછી એ લોકોનું દબાણ પણ દૂર કરવામાં આવશે.